કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીમાં આજે ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ ઉજવાયો હતો। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જીતના પગલે કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચીને વિજયની ઉજવણી કરી હતી। સમગ્ર કાર્યાલય ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, જગદીશભાઈ પારેખ અને રોહિતભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનતો કરી છે, એમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી હોય, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના કાર્યકરોએ પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। સમગ્ર દેશની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં જે અભૂતપૂર્વ મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર પણ ખૂબ સારી એવી મહેનત કરીને આજે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ ઉજવવા માટે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાની અંદર તમામ મંડળોમાં અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ છે, કેમ કે પશ્ચિમ બંગાળનો વિજય એ અભૂતપૂર્વ વિજય છે અને કાર્યકરોએ જે કરેલી મહેનત છે એ લેખે લાગી અને એમની જે આ પરિણામ જે મળ્યું છે એ પશ્ચિમ બંગાળની જનતા માટે આગામી દિવસોમાં ખૂબ સારું રહેશે એવી અમને ચોક્કસ ખાતરી। બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી।